નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 8મું ચેપ્ટર છે, માનવ સ્વાસ્થ્ય અને રોગો, એના પરનો 21મો લેક્ચર છે. આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 20 લેક્ચરની ચર્ચા આપણે કરી ગયા છીએ, જેની અંદર આ ચેપ્ટરની ઘણી બધી અગત્યની બાબતો જેવી કે સ્વાસ્થ્ય એટલે શું છે, એના વિવિધ પાસાઓ, માનવની અંદર થતા સામાન્ય રોગો, રોગકારકો જેમ કે બેક્ટેરિયા વડે થતા રોગો, જેમ કે વાયરસ વડે થતા રોગો, પ્રજીવ વડે થતા રોગો, કૃમિઓ વડે થતા રોગો, ફૂગ વડે થતા સામાન્ય રોગો છે, એ તમામ વિશે આપણે ચર્ચા કરી. એ રોગકારકોના વાહકો કોણ કોણ હોય છે એના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે આવ્યા હતા માનવના પ્રતિકારક તંત્રની વાત પર. પ્રતિકારકતા એટલે શું છે, એલર્જી એટલે શું છે, સ્વરોગ પ્રતિકારક રોગ એટલે શું છે. ત્યાર પછી ગયા લેક્ચરની વાત કરીએ, મતલબ લેક્ચર નંબર 20ની આપણે વાત કરીએ તો એની અંદર આપણે તમને માનવના પ્રતિકારક તંત્ર અથવા તો જેને આપણે લસિકા તંત્ર પણ કહીએ છીએ, આમ તો એ અલગ બાબત છે, પણ પ્રતિકારક તંત્રની અંદર અગત્યના કોષો લસિકા કોષો છે, એટલે આપણે એવું કહીએ છીએ. તો ગઈકાલના લેક્ચરમાં આપણે તમને માનવના પ્રતિકારક તંત્ર વિશે માહિતગાર કર્યા કે ભાઈ પ્રતિકારક તંત્રની રચનામાં કયા કયા અંગો આવેલા હોય છે, પ્રાથમિક લસિકા અંગો કોણ છે, દ્વિતીયક લસિકા અંગો કોણ છે, લસિકા કોષો ક્યાં બને છે, ક્યાં એન્ટીજન સાથે પ્રક્રિયા કરે છે, આ તમામ બાબતોની ચર્ચા આપણે ગઈકાલના લેક્ચરની અંદર કરી ગયા. હવે વાત કરીએ આજના લેક્ચરની કે ભાઈ આજના લેક્ચરની અંદર આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે એક વાયરસ વડે થતા રોગ પર વાત કરવાના છીએ, જેના વિશે NCERTમાં ખૂબ જ ડિટેલમાં માહિતી આપેલી છે. બરાબર. જે રોગ કયો છે તો ભાઈ જે એઇડ્સ છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એઇડ્સ. તો આજે આપણે એઇડ્સ પર વાત કરવાના છીએ. બીજું, એઇડ્સની અંદરથી દર વખતે એક્ઝામમાં કમસે કમ એક પ્રશ્ન છે એ પૂછાય છે. માત્ર આ એઇડ્સનો પોર્શન જેટલો આપણે ભણવાના છીએ આજના લેક્ચરમાં, એમાંથી એક ક્વેશ્ચન દર વખતે NCERTમાં પૂછાય છે, અને એ ક્વેશ્ચન જેટલું એઇડ્સ વિશે NCERTમાં આપ્યું છે ને એની અંદરથી જ પૂછાય છે. એટલે એઇડ્સ સંદર્ભમાં આપણે NCERTથી બહાર જવાની કોઈ જરૂરિયાત નથી. માત્ર ને માત્ર NCERTમાં જેટલું આપેલું છે એટલું કમ્પ્લીટ ક્લિયર આપણે કરી લઈએ એટલે આપણને એઇડ્સની અંદરથી જે પ્રશ્ન પૂછાવાનો છે એ આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. ચાલો, તો આપણે આજે એઇડ્સ વિશે વાત કરવાના છીએ. તો એઇડ્સ કયા પ્રકારનો રોગ છે એના વિશે મેં તમને વાત કરી, પણ છતાં આપણે આગળ વાત કરીએ. તો આજે આપણે વાત કરવાના છીએ એઇડ્સ. એઇડ્સ છે એ પૂરું નામ નથી, બરાબર. એઇડ્સ છે એ રોગનું ટૂંકું નામ છે. એઇડ્સ છે એ રોગનું ટૂંકું નામ છે, જ્યાં એઇડ્સનો અર્થ થાય છે એ એટલે એઇડ્સનો અર્થ થાય છે એ એટલે કે એક્વાયર્ડ, આઈ એટલે કે ઇમ્યુનો, ડી એટલે કે ડેફિશિયન્સી અને એસ એટલે કે સિન્ડ્રોમ. ફરી વખત કહું છું, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, શોર્ટ નેમ છે એઇડ્સ, AIDS. બરાબર. એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. એઇડ્સ વિશે કઈ કઈ બાબતની વાત કરવાના છીએ. તો એઇડ્સ કયા પ્રકારનો રોગ છે, કોના વડે થાય છે, એના માટે જવાબદાર વાયરસ કયો છે, કયા વર્ગનો વાયરસ છે, એઇડ્સ થવાના કારણો શું શું છે, ખાસ કરીને કેવા વ્યક્તિ અથવા તો કેવા લોકોને એઇડ્સ થઈ શકે છે, અને એઇડ્સથી બચાવના ઉપાયો શું શું છે. આટલી બાબતો પર આજના લેક્ચરમાં આપણે એઇડ્સ સંદર્ભે વાત કરવાના છીએ. ચાલો, તો મેં તમને કીધું પહેલી જ વાત મેં તમને કરી, એઇડ્સ એટલે શું છે?
તો એક પ્રકારનો રોગ છે કે જેનું પૂરું નામ થાય છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ફરી વખત કહું છું, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, બરાબર. શોર્ટ નેમ છે એઇડ્સ. હવે કોના વડે થાય છે? તો આ રોગ એક વાયરસ વડે થાય છે. આ રોગ એક વાયરસ વડે, એક વાયરલ ડિઝીઝ છે, વાયરસ વડે થાય છે. તો પ્રશ્ન એ આવે કે ભાઈ વાયરસ વડે થાય છે તો કયા વાયરસ વડે થાય છે? તો એડ્સ માટે જવાબદાર વાયરસ છે HIV વાયરસ. એડ્સ માટે જવાબદાર વાયરસ છે HIV વાયરસ. HIV વાયરસનું પૂરું નામ શું છે? HIV વાયરસનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ફરી વખત કહું છું, HIVનું પૂરું નામ થાય છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, બરાબર. તો બે બાબતો મેં તમને ક્લિયર કરાવી. એડ્સ, તો એડ્સ છે એ રોગનું ટૂંકું નામ છે AIDS, જ્યાં એનો અર્થ થાય છે એક્વાયર્ડ અથવા તો ઉપાર્જિત, આઈનો અર્થ થાય છે ઇમ્યુનો એટલે કે પ્રતિકારકતા, ડેફિશિયન્સી, ડીનો અર્થ થાય છે ડેફિશિયન્સી એટલે કે ખામી, અને સિન્ડ્રોમનો અર્થ થાય છે એક કરતાં વધારે લક્ષણોનો સમૂહ. જો બે બાબત હોય, નોર્મલી અત્યાર સુધી આપણે જેટલા પણ ભણ્યા ને એમાં બધામાં તમને ખબર હોય તો આપણે શબ્દ શું વાપરો છે? આપણે શબ્દ વાપરો છે રોગ. આપણે શબ્દ શું વાપરો છે? આપણે બધામાં શબ્દ વાપરતા હતા રોગ, બરાબર. પણ આ વખતે આપણે શું કહીએ છીએ? આ વખતે એમ કહીએ સિન્ડ્રોમ. તો હવે આ રોગ અને સિન્ડ્રોમ વચ્ચે શું તફાવત છે? તો રોગ અને સિન્ડ્રોમ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે રોગ છે ને એ એક પર્ટિક્યુલર લક્ષણો દર્શાવે. કોઈ પણ રોગને અમુક નિશ્ચિત લક્ષણો હોય. ઉદાહરણ તરીકે હું તમને કહું કે ભાઈ એક વ્યક્તિને અમુક લક્ષણો દેખાય છે, જેમ કે ઠંડી સાથે તાવ આવે છે, મતલબ એને તાવ આવ્યો છે, સાથે ઠંડી આવી છે, પણ એ ઠંડી સાથેનો તાવ એને એકાત્રા એટલે કે 2 દિવસે એક વખત, અથવા તો 3 દિવસે એક વખત, અથવા તો 4 દિવસે એક વખત આવે છે. તો સીધો સ્પષ્ટ અર્થ એ થાય છે કે ભાઈ એ કોના લક્ષણો છે? તો ભાઈ એ એક રોગ, મેલેરિયાના લક્ષણ છે. તો મતલબ મેલેરિયાના અમુક નિશ્ચિત લક્ષણો છે. એવી જ રીતે એમ કહેવામાં આવે કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે તો એને તાવ આવ્યો છે, એને ઠંડી પણ લાગે છે, પણ તાવ અને ઠંડી સતત છે, બરાબર. એ મેલેરિયાની જેમ અસતત એકાત્રા નથી, પણ સતત તાવ અને ઠંડી રહે છે. તો એનો અર્થ એવો થાય છે કે એ ન્યુમોનિયા છે, સાથે સાથે એને ગળામાં દુખવું અથવા તો કફ થવો, મતલબ તાવ છે, ઠંડી સાથેનો તાવ છે, ગળામાં દુખાવો થાય છે, કફ થવો, ઉધરસ આવવી, આનો અર્થ એવો થાય છે કે એ ન્યુમોનિયાના લક્ષણ છે. તો મતલબ એ એક પર્ટિક્યુલર રોગ છે કે જે અમુક નિશ્ચિત લક્ષણો દર્શાવે છે. ત્રીજું જ એક એક્ઝામ્પલ આપું કે એક વ્યક્તિ એવો છે કે જેને ઠંડી સાથે તાવ આવે છે, પણ એને જ્યારે યુરિન પાસ કરે છે, મતલબ મૂત્ર ત્યાગની ક્રિયા કરે છે, ત્યારે એમાં બળતરા થાય છે. તો એનો અર્થ એવો થાય છે કે એને કોઈ એને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે, એને મૂત્રજનન માર્ગની અંદર કોઈ પ્રકારનો ચેપ થયો છે, કોઈ રોગ થયો છે એના સંદર્ભનો, એટલે એને એવા લક્ષણ દેખાય. મતલબ રોગને અમુક નિશ્ચિત લક્ષણો હોય, બરાબર. જ્યારે સિન્ડ્રોમમાં શું હોય? તો ભાઈ સિન્ડ્રોમમાં એક કરતાં વધારે લક્ષણોના સમૂહ હોય, જેમ કે એને ઠંડી સાથેનો તાવ પણ આવશે, એને કફ પણ થશે, એને મૂત્ર ત્યાગમાં બળતરા પણ થશે. આ બધા લક્ષણો એકસાથે હોય ને ત્યારે એમ કહેવાય કે એ ઘણા બધા લક્ષણોનો સમૂહ છે. રોગમાં માત્ર અમુક લક્ષણો જ હોય, પણ સિન્ડ્રોમની અંદર ઘણા બધા રોગોના લક્ષણો હોય ને એનો સમૂહ આખો જોવા મળે, તો એને તમે સિન્ડ્રોમ કહી શકો. તો એડ્સ એટલે શું છે? એક સિન્ડ્રોમ છે. તો એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ કોના વડે થાય છે? એક વાયરસ વડે. વાયરસનું નામ છે HIV વાયરસ, એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ગુડ. આ બે વસ્તુ અહીંયા ક્લિયર થઈ. હવે પ્રશ્ન એ થાય, આ જે વાયરસ છે HIV વાયરસ, એ કયા વર્ગનો વાયરસ છે? યાદ રાખજો, એ છે રિટ્રો વાયરસ. રિટ્રો વાયરસ
વર્ગનો વાયરસ છે. અહીંયા જે અમુક માહિતીઓ કહેતો જાઉં છું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે HIV વાયરસ એ રિટ્રો વાયરસ વર્ગનો વાયરસ છે. અને આ વર્ગના વાયરસની ખાસિયત શું છે? તો ભાઈ આની અંદર જનીન દ્રવ્ય તરીકે RNA આવેલું હોય, જનીન દ્રવ્ય તરીકે RNA આવેલું હોય. અને બીજું તો ભાઈ ડબલ સ્ટ્રેન્ડેડ RNA હોય, ડબલ સ્ટ્રેન્ડેડ RNA હોય, સિંગલ સ્ટ્રેન્ડેડ નહીં. સિંગલ સ્ટ્રેન્ડેડ એટલે એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલ છે. ડબલ સ્ટ્રેન્ડેડ એટલે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય, તેને ડબલ સ્ટ્રેન્ડેડ કહેવાય. તો રિટ્રોવાયરસ વર્ગની ખાસિયત એવી છે કે એને ડબલ સ્ટ્રેન્ડેડ RNA હોય છે. બીજી બાબત પણ HIVની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ RNA નથી. ધ્યાન આપજો, હું જે વાત કરું છું કન્ફ્યુઝ થશો નહીંતર. કે રિટ્રોવાયરસ વર્ગ વાયરસનો એવો વર્ગ છે કે જેમાં સમાવેશ બધા જ વાયરસમાં ડબલ સ્ટ્રેન્ડેડ RNA હોય. પણ HIV વાયરસ એવો છે કે જેમાં સિંગલ સ્ટ્રેન્ડેડ RNA છે. પણ બે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA આવેલા હોય, એક સિંગલ સ્ટ્રેન્ડેડ RNA, બીજો સિંગલ સ્ટ્રેન્ડેડ RNA. તો બે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA છે એટલે એક ડબલ સ્ટ્રેન્ડેડ RNA. આને ડબલ સ્ટ્રેન્ડેડ RNA નહીં કહેવાય, કહેવાય એમ જ કે HIV વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે RNA છે. અને કેવો RNA છે? સિંગલ સ્ટ્રેન્ડેડ RNA છે. પણ કેટલા આવેલા હોય? તો આવા બે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA હોય. એટલા માટે HIV વાયરસને કયા વર્ગમાં મૂક્યો છે? તો ભાઈ રિટ્રોવાયરસ વર્ગની અંદર મૂક્યો છે. ત્રણ બાબત મેં તમને અહીંયા સ્પષ્ટ કરાવી. એડ્સ એટલે શું છે, કયા વાયરસ HIV વાયરસથી થાય છે, એની કયા વર્ગનો વાયરસ છે? રિટ્રોવાયરસ વર્ગનો. એની લાક્ષણિકતા શું? RNA જનીન દ્રવ્ય તરીકે હોય. રિટ્રોવાયરસમાં ડબલ સ્ટ્રેન્ડેડ RNA હોય, પણ HIVમાં સિંગલ સ્ટ્રેન્ડેડ RNA છે, પણ બે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA આવેલા હોય છે. ચાલો, એ સિવાય બીજી લાક્ષણિકતાઓ છે એની આગળ આપણે ચર્ચા કરશું કે એની પાસે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક હોય, એના કારણે જ એ કોષોની અંદર જઈ અને કોષોના DNAને હાઇજેક કરી લે છે, એના પર કબજો કરી લે છે. એ બાબતોની પાછળ ચર્ચા કરીએ. ચાલો, હવે NCERTની જ વાત કરીએ તો NCERTમાં શું કીધું છે એઇડ્સ માટે, તો એની ચર્ચા કરીએ. આપણે સમજીએ NCERTનો એક એક મુદ્દો આપણે અહીંયા વ્યવસ્થિત રીતે આજના લેક્ચરમાં સમજવાના છીએ. મેં તમને પહેલાં જ કીધું કે આજે આપણે NCERTની બહાર જવાની કોઈ જરૂર નથી, કેમ કે આ ટોપિકમાંથી જે કંઈ ક્વેશ્ચન પૂછાય છે એ NCERTની અંદરથી જ પૂછાય છે. ચાલો, તો મેં કીધું એમ આજે આપણે કોના વિશે વાત કરવાના છીએ? તો ભાઈ એઇડ્સ વિશે વાત કરવાના છીએ. હવે એઇડ્સ અથવા AIDS, એઇડ્સ લખો, એનું પૂરું નામ શું થાય છે? તો મેં હમણાં તમને કીધું ને, આ નામ બધાને આવડવું જોઈએ. IMP, ઇમ્પોર્ટન્ટ, બરાબર. વેરી IMP કેવું હોય તો પણ કહી શકો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. AIDS, એઇડ્સનું પૂરું નામ જણાવો. એક્વાયર્ડ ઇમ્યુનો, D ફોર ડેફિશિયન્સી અને S ફોર સિન્ડ્રોમ, બરાબર. એક્વાયર્ડ એટલે ઉપાર્જિત, આગળ એનો ગુજરાતી અર્થ પણ સમજશું આપણે. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, બરાબર, જેનો અર્થ થાય છે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ. કોની ડેફિશિયન્સી છે? ઇમ્યુનો ડેફિશિયન્સી. ઇમ્યુનો એટલે કોણ? પ્રતિકારક તંત્ર, ઇમ્યુન સિસ્ટમ. ધ્યાન આપજો, ઇમ્યુનો ડેફિશિયન્સી છે. ઇમ્યુનોનો અર્થ થાય તમારું ઇમ્યુન સિસ્ટમ, એટલે કે તમારું પ્રતિકારક તંત્ર. તો પ્રતિકારક તંત્રની ખામીથી થતો રોગ એને ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ કહેવાય. પ્રતિકારક તંત્રની ખામીથી થતો રોગ એટલે એને ઇમ્યુનો ડેફિશિયન્સી કીધું. ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે ઇમ્યુન સિસ્ટમની ડેફિશિયન્સી, એટલે કે પ્રતિકારક તંત્રની ઉણપ, પ્રતિકારક તંત્રની ખામી, એનાથી થતો રોગ છે, એટલે એને ઇમ્યુનો ડેફિશિયન્સી કીધું છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે. જો એક્વાયર્ડનો અર્થ શું થાય? એક્વાયર્ડ એટલે આગળ આપણે જે ભણી ગયા, ઉપાર્જિત કરવું. આપણું જે ઉપાર્જિત પ્રતિકારક તંત્ર હોય, આપણે જે આપણને જન્મજાત પ્રાપ્ત ન થયેલું હોય, જે આપણે પાછળ જન્મ બાદ જે પ્રતિકારકતા પ્રાપ્ત કરી હોય ને, એને આપણે ઉપાર્જિત પ્રતિકારકતા કહેતા હતા. તો આપણા પ્રતિકારક તંત્રની જે ઉપાર્જિત પ્રતિકારકતા છે ને, અથવા તો આપણું જે ઉપાર્જિત પ્રતિકારક તંત્ર છે ને, એની ખામીથી થતો રોગ, આપણા ઉપાર્જિત પ્રતિકારક તંત્રની ખામીથી થતો સિન્ડ્રોમ, એને કહેવાય એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ચાલો, તો આટલું ક્લિયર થયું આપણને. આગળ વધીએ. જે દર્શાવે છે કે આ જન્મજાત રોગ નથી. યાદ રાખજો, એડ્સ છે એ જન્મજાત રોગ નથી.
બરાબર. હવે સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ. આગળ મેં તમને સમજાવ્યું પહેલી સ્લાઇડમાં કે રોગ એટલે અમુક પર્ટિક્યુલર લક્ષણ જ હોય, પણ સિન્ડ્રોમની અંદર ઘણા બધા જુદા જુદા રોગોના લક્ષણોના સમૂહ છે એ તમને જોવા મળે. મતલબ તો ભાઈ જ્યારે કોઈ વ્યક્તિને સિન્ડ્રોમ છે એમ કહેવાય ને ત્યારે એની અંદર એક કરતાં વધારે રોગોના લક્ષણો જોવા મળશે. જ્યારે રોગ એમ કીધું હોય ને ત્યારે એ જે રોગની તમે વાત કરતા હોય માત્ર ને માત્ર એ એક પર્ટિક્યુલર રોગના લક્ષણો છે એની અંદર જોવા મળતા હોય છે. તો સિન્ડ્રોમનો અર્થ થાય છે લક્ષણોનો સમૂહ. ચલો, આ રોગ પ્રથમ વખત ક્યાં જોવા મળ્યો હતો અને કઈ સાલમાં જોવા મળ્યો હતો? તો યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, 1981ની સાલમાં. પ્રથમ વખત એડ્સ છે એ 1981ની સાલમાં યુએસની અંદર, યુનાઇટેડ સ્ટેટ યુએસમાં નોંધાયો હતો અને છેલ્લા 25 વર્ષમાં તે આખા વિશ્વની અંદર ફેલાયેલો છે. આ આંકડા થોડાક જૂના છે, બરાબર. આ એનસીઆરટી બુક જ્યારે બનેલી છે ત્યારના આંકડા છે, પણ આપણા માટે તો સાચા આંકડા આ જ છે, બરાબર. તો પ્રથમ વખત ક્યાં અને ક્યારે જોવા મળ્યો? તો યુએસમાં સૌ પ્રથમ વખત 1981માં, અને પછીના 25 વર્ષમાં એ આખા વિશ્વની અંદર ફેલાણો છે. વિશ્વના કેટલા લોકો આનાથી અસરગ્રસ્ત છે અને એનું મૃત્યુ થયા છે? તો તેનાથી લગભગ 25 મિલિયનથી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે. એડ્સથી કેટલા લોકોના મૃત્યુ અત્યાર સુધીમાં થયા છે? તો ભાઈ 25 મિલિયન. આપણે એમ કહી શકીએ 1 મિલિયન એટલે 10 લાખ, તો 25 મિલિયનથી પણ વધુ લોકોના મૃત્યુ અત્યાર સુધીમાં એડ્સથી વિશ્વભરની અંદર થઈ ચૂક્યા છે. ચલો, એડ્સ માટે આગળ વધીએ. ત્યાર પછી શું કહે છે એડ્સ માટે? તો હવે મેં તમને બીજી વાત, પહેલી સ્લાઇડમાં પહેલી વાત એડ્સ વિશે સમજાવી હતી, બીજી વાત સમજાવી હતી વાયરસ વિશે. તો હવે આપણે વાયરસની ચર્ચા કરીશું કે એડ્સ એક વાયરસથી થતો રોગ છે, જે વાયરસને હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ કહે છે, HIV. ટૂંકમાં આપણે કહીએ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, HIV. તો એડ્સ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ HIV થી થાય છે. આ કયા વર્ગનો વાયરસ છે? યાદ રાખજો, રિટ્રો વાયરસ સમૂહનો વાયરસ છે. HIV વાયરસ રિટ્રો વાયરસ સમૂહનો વાયરસ છે. આ વાયરસની ખાસિયત શું છે? તો આ વાયરસની ખાસિયત છે એને કેપ્સ્યુલ આવેલી હોય. કેપ્સ્યુલ માટે ગુજરાતી વર્ડ, કેપ્સ્યુલ એટલે આ પ્રકારની એક કેપ્સ્યુલ આવેલી હોય છે, અને એની અંદર જનીન દ્રવ્ય તરીકે કોણ આવેલું હોય? તો ભાઈ RNA આવેલું હોય છે. તો રિટ્રોવાયરસ સમૂહની અંદર કેપ્સ્યુલ, એને શું કહેવાય? આવરણી કહેવાય. કેપ્સ્યુલ માટે શબ્દ વપરાય આવરણી. તો એક આવરણીથી રક્ષિત હોય અને એની અંદર શું આવેલું હોય? તો ભાઈ જનીન દ્રવ્ય આવેલું હોય. જનીન દ્રવ્ય તરીકે કોણ છે? RNA છે. કેવો RNA? આગળ મેં કીધું સિંગલ સ્ટ્રેન્ડેડ RNA. પણ કેટલા હોય સંખ્યામાં સિંગલ સ્ટ્રેન્ડેડ RNA HIV વાયરસની અંદર? તો ભાઈ 2 સિંગલ સ્ટ્રેન્ડેડ RNA હોય છે. યાદ રાખજો, આ વાત અગત્યની છે. બીજું, રિટ્રોવાયરસ વર્ગના આ વાયરસની અંદર એક ઉત્સેચક હોય છે. HIV વાયરસના શરીરમાં એક ઉત્સેચક હોય છે. એ ઉત્સેચકનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. ઉત્સેચક નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. બરાબર. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ શું કરે છે? તો આગળ આપણે જ્યારે ચેપ્ટર નંબર 6 ભણતા હતા ને ત્યારે વાત આવી હતી કે પ્રક્રિયા હોય કે ભાઈ DNAમાંથી RNA બનવું, એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. DNAમાંથી RNA બનવું એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. RNAમાંથી DNA બને એને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. ફરી વખત કહું છું, એક પ્રસ્થાપિત પ્રણાલી આપણે ભણ્યા હતા, એમાં આપણે વાત કરી હતી DNAમાંથી RNA બને છે, RNAમાંથી પ્રોટીન બને છે. DNAમાંથી RNA બનવાની પ્રક્રિયાને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. RNAમાંથી પ્રોટીન બનવાની ક્રિયાને કહેવાય ટ્રાન્સલેશન. બરાબર. એટલે કે પ્રત્યાંકન અને ભાષાંતરણ. જ્યાં DNAમાંથી DNA બનતું હતું એને કહેતા હતા સ્વયંજનન, DNAમાંથી RNA ને કહેતા હતા પ્રત્યાંકન અથવા ટ્રાન્સક્રિપ્શન, અને RNAમાંથી પ્રોટીનને કહેતા હતા ભાષાંતરણ અથવા તો ટ્રાન્સલેશન. હવે ટ્રાન્સક્રિપ્શન જ્યારે ઊંધું થતું હોય ને, મતલબ DNAમાંથી RNA બનવો તો ટ્રાન્સક્રિપ્શન, અને RNAમાંથી પુનઃ પાછો DNA બનવો ને એને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. એને શું કહેવાય? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. અને જે ઉત્સેચક,
ધ્યાન આપજો, જે ઉત્સેચક રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કરાવી શકે છે એ ઉત્સેચકને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. કોની અંદર આવેલો હોય? રિટ્રોવાયરસ વર્ગના, રિટ્રોવાયરસ સમૂહના જે વાયરસ છે એમાં, એટલે કે કેમાં આવેલ હશે? HIV વાયરસની અંદર આવેલ હશે. ચલો આગળ વધીએ. હવે સામાન્ય રીતે આ રોગ ફેલાવાના કારણો શું શું હોય? બરાબર, તો સામાન્ય રીતે એડ્સના ફેલાવા માટેના કારણો ક્યાં ક્યાં હોય એ નીચે આપેલા છે. ચાલો જોઈએ, એક એક કારણ સમજીએ એડ્સના ફેલાવા માટેના. તો સૌથી પહેલું કારણ છે ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી. જો યાદ રાખજો, એડ્સ છે ને એ હંમેશા જાતીય સમાગમ દરમિયાન અથવા તો જાતીય સંબંધ દરમિયાન ફેલાય છે. કારણ તો ભાઈ એડ્સ છે એ દૈહિક પ્રવાહી, આપણા જે બોડી ફ્લુઇડ હોય ને, જેમ કે રુધિર છે, બરાબર, જેમ કે લસિકા છે, જેમ કે વીર્ય છે, આ બધા જે દૈહિક પ્રવાહીઓ છે ને એ દૈહિક પ્રવાહીઓના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાય છે. સામાન્ય રીતે વ્યક્તિની આજુબાજુમાં બેસવાથી, વ્યક્તિના સ્પર્શથી, વ્યક્તિએ ઉપયોગમાં લીધેલ વસ્તુનો ઉપયોગ કરવાથી, એનાથી આ રોગ ફેલાતો નથી. આ રોગ માત્ર ને માત્ર દૈહિક પ્રવાહીના સંપર્કથી ફેલાય છે. ફેલાવાના કારણમાં પહેલું કારણ આપ્યું છે વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી, પણ કેવા? ચેપી વ્યક્તિ સાથેના. માનો કોઈ એક વ્યક્તિ એડ્સ માટે પોઝિટિવ છે, HIV માટે પોઝિટિવ છે, તો એની સાથેના જાતીય સંબંધથી વ્યક્તિને એડ્સનો ચેપ લાગી શકે છે. બીજું, દૂષિત રુધિર અને તેની નિપજોના ઉપયોગથી. હવે દૂષિત રુધિર એટલે કેવું? તો કોઈ એક એવો વ્યક્તિ કે જેને HIV વાયરસ છે, તો જે વ્યક્તિના રુધિરમાં HIV વાયરસ છે ને એના રુધિરને દૂષિત રુધિર કહેવાય, HIVથી દૂષિત રુધિર કહેવાય. તો એવું HIVથી દૂષિત રુધિર હોય ને, કે એ રુધિરની નિપજ, જેમ કે એમાંથી અલગ કરેલ એન્ટીબોડી હોય કે પ્લાઝમા હોય કે એ જે રુધિરની નિપજો છે ને, એનો ઉપયોગ કરવાથી પણ વ્યક્તિથી વ્યક્તિમાં આ રોગ છે એ ફેલાઈ શકતો હોય. પછીની વાત કરીએ કે ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજ કે સોયનો ઉપયોગ નશો કરવા માટે કરવાથી. હવે જુઓ, અત્યારે નશાકારક, આગળ આ ચેપ્ટરમાં આપણે નશાકારક પદાર્થો ભણશું, ત્યાં એક નશો આવશે કોકેન, હિરોઈન, ડ્રગ્સ. એનો નશો છે ને એ ઇન્જેક્શન વડે થતો હોય. મતલબ ડ્રગ્સને ઇન્જેક્શનની અંદર ભરવામાં આવે, ઇન્જેક્શન મારફતે એને શરીરમાં દાખલ કરવામાં આવે. તો માનો કોઈ એક એવો વ્યક્તિ છે કે જેને એડ્સ છે ને, એણે આ નશાકારક પદાર્થ લેવા માટે એ ઇન્જેક્શન અને ઇન્જેક્શનની સોયનો ઉપયોગ કર્યો હતો. હવે એની આજુબાજુમાં જેટલા લોકો હશે એ તો બધા નશેડી જ હશે, એ બધા નશામાં જ હશે, એટલે એને આ બધી બાબતોનું માનો ભાન નથી રહેતું. અને એક ચેપી વ્યક્તિએ નશો કરવા માટે ઉપયોગમાં લીધેલી જે ઇન્જેક્શન અથવા તો એની સોય છે, એનો ને એનો ઉપયોગ એક સામાન્ય વ્યક્તિ કરે છે, તો ચેપી વ્યક્તિની સોય ચેપી વ્યક્તિના રુધિરના સંપર્કમાં આવી હતી, એની સોય સામાન્ય વ્યક્તિના શરીરમાં જશે, એના રુધિરના સંપર્કમાં આવશે, તો HIVનો વાયરસ છે એ ફેલાશે. તો આ રીતે પણ ફેલાઈ શકે છે. બીજું, જે રોગિષ્ઠ માતા હોય, કોઈ એક માતા છે જેને HIV પોઝિટિવ છે અને એના ગર્ભની અંદર એક શિશુ છે, તો HIV વાયરસનું સંક્રમણ જરાયુ દ્વારા સંક્રમિત માતામાંથી શિશુને પણ લાગી શકે છે. એટલે ગર્ભમાં રહેલ બાળક છે એ HIV વાયરસથી ચેપગ્રસ્ત થઈ શકે છે. ક્યારે? જ્યારે માતા છે એ HIVથી ચેપગ્રસ્ત હોય અથવા તો એ HIV પોઝિટિવ હોય ત્યારે. તો આ બધા જ કારણો છે જેના વડે HIV વાયરસ છે એ ફેલાઈ શકતો હોય. તો આટલા કારણો જોયા એટલે અમુક બાબતો છે ને આપણને સ્પષ્ટ થઈ જશે. કઈ બાબતો? ચલો અહીંયા કીધું છે, જોઈએ આપણે કે આથી એવા લોકો કે જેને આ રોગ થવાનું વધુ જોખમ રહેલું છે, તે મતલબ આપણે રોગના ફેલાવાના કારણો જોયા, તો એના ઉપરથી આપણને એ પણ અંદાજ આવી જાય ને કે ભાઈ આ બધા રોગ ફેલાવાના કારણો છે, તો એવા લોકો ક્યાં ક્યાં હશે જેની અંદર આ રોગ ફેલાઈ શકે છે. ફરી વખત કહું છું, આપણને રોગ કયા કારણથી ફેલાય છે એ ખબર પડી ગઈ, એના માટે એના ફેલાવા માટેના કારણો ખબર પડી ગયા. તો આ રોગ ફેલાવાના સૌથી વધારે ચાન્સીસ કયા લોકોની અંદર છે એ પણ આપણને અંદાજ આવી જાય. જોઈએ કયા કયા લોકોની અંદર આ રોગ સરળતાથી ફેલાઈ શકતો હોય. તો એક એવો વ્યક્તિ, તેમાં અનેક વ્યક્તિઓ સાથે જાતીય સંબંધ ધરાવતો હોય. મતલબ એક એવો વ્યક્તિ કે જે અનેક
વ્યક્તિ સાથે જાતીય સંબંધ ધરાવતો હોય તો એ વ્યક્તિને એડ્સ ફેલાવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. બીજું, નશાકારક વ્યક્તિ કે જે ઇન્જેક્શનનો ઉપયોગ નશો કરવા માટે કરે છે, બરાબર, એવો કોઈ પણ વ્યક્તિ કે જે નશાકારક વ્યક્તિ છે, જે નશો કરે છે અને નશો કરવા માટે ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે, એની અંદર આ રોગ ફેલાવાના ચાન્સીસ ખૂબ વધારે છે. પછી ટૂંકમાં એવી વ્યક્તિઓ જેને વારંવાર રુધિરાધાનની જરૂર પડતી હોય, રુધિરાધાન એટલે ટૂંકમાં એને નવું રુધિર છે એ ચડાવવું પડતું હોય, અથવા તો જેનું રુધિર છે એ સતત ફિલ્ટર કરવું પડતું હોય. નવું રુધિર ચડાવવું, રુધિર ફિલ્ટર કરવું, આ બધી બાબતો અમુક કેસમાં થતી હોય. લાઈક બ્લડ કેન્સરની વાત કરીએ તો બ્લડ કેન્સરના કેસમાં વ્યક્તિનું રુધિર છે એનું બદલાવતા રહેવું પડતું હોય છે, બરાબર, વ્યક્તિનું રુધિર છે એ બદલાવતા રહેવું પડતું હોય છે. આગળ આપણે વાત કરી છે એના માટે જઈએ તો એને સતત રુધિરાધાનની એટલે કે રુધિર ટ્રાન્સફર થોડા સમયે, માનો 15 દિવસે, મહિના દિવસે, દર 6 મહિને એમ પોતાનું રુધિર છે ને એ બદલાવવું પડતું હોય તો એને રુધિરાધાન તરીકે ઓળખવામાં આવે. તો જે વ્યક્તિને સતત રુધિરાધાનની જરૂર હોય એની અંદર પણ આ રોગ ફેલાઈ શકે છે. HIV ચેપ ધરાવતી માતા દ્વારા જન્મતા બાળકનો સમાવેશ થાય છે, એટલે એને પણ થઈ શકે છે આ રોગ. પ્રશ્ન છે NCERT, શું તમે જાણો છો કે વારંવાર રુધિરાધાનની જરૂર ક્યારે પડે છે? હા, બ્લડ કેન્સરના કિસ્સામાં વ્યક્તિને વારંવાર રુધિરાધાનની જરૂર પડતી હોય છે, બરાબર. તમે જાણો અને આવી એક યાદી બનાવો. અત્રે નોંધનીય છે કે એડ્સ માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી. મતલબ આપણે બે બાબતો જોઈને એના ઉપરથી એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. કઈ બે બાબતો? તો એડ્સ કઈ રીતે ફેલાય છે અને કયા લોકોને એડ્સ થવાના ચાન્સીસ સૌથી વધારે, કેવા લોકોને એડ્સ થવાના ચાન્સીસ સૌથી વધારે છે. આ બે બાબત આપણે જોઈએ એટલે હવે આપણને એક વસ્તુનો અંદાજ તો આવી ગયો કે એડ્સ છે એ માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી. તો કઈ રીતે ફેલાય છે? ચલો આગળની સ્લાઇડમાં એના વિશે આપણે તમને માહિતગાર કરીએ છીએ. તો તે માત્ર દૈહિક, અહીંયા દૈવિક લખાઈ ગયું છે, દૈવિક નથી, અહીંયા આવશે દૈહિક, બરાબર. તે માત્ર દૈહિક પ્રવાહી દ્વારા ફેલાય છે, જેમ કે રુધિર, જેમ કે આપણે કહી શકીએ સલાઈવા અથવા તો લાળ કહી શકીએ, ત્યાર પછી વીર્યની વાત કરી શકીએ. આ બધા જે દૈહિક પ્રવાહીઓ છે ને એના દ્વારા મુખ્યત્વે આ રોગ છે એ ફેલાતો હોય છે. ત્યાર પછી જઈએ આગળનો મુદ્દો શું કીધો છે NCERTએ, તો આથી આ પણ મહત્વનું છે. જો એક સામાજિક અથવા તો મનોવૈજ્ઞાનિક મુદ્દો અહીંયા આવ્યો છે એના પર ચર્ચા કરીએ. આથી આ પણ મહત્વનું છે કે શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વસ્થતા માટે HIV એડ્સ ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ કરવાની જરૂર નથી, અલગ ન કરવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે એડ્સ માટેનો હાવ અથવા બીક એટલી બધી વધારે છે કે ઘણી વખત, અથવા તો એવું માનવામાં આવે છે કે ભાઈ કોઈ વ્યક્તિને એડ્સ છે તો એનું કેરેક્ટર છે એ ખરાબ છે, એવું હોઈ પણ શકે અને એના કારણે કદાચ એને એડ્સ થયો, પણ બધા જ કેસમાં એવું હોય જ એવું જરૂરી નથી. એટલે માનો કોઈ વ્યક્તિને એડ્સ છે તો એના કેરેક્ટરનો પ્રશ્ન આવી જાય તો એ કેરેક્ટરની બાબતને ધ્યાનમાં રાખીને અથવા તો કોઈ એક વ્યક્તિને એની સાથે રહેવાથી લાગુ પડી જશે અથવા તો એના ઘરના વ્યક્તિઓને એના ઘરમાં રહેવાથી લાગુ પડી જશે, તો એ બધી બાબતો ખોટી છે. કેમ કે આપણે હમણાં જ વાત કરી કે એડ્સ સંપર્કથી કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી. તો એ બાબતનું ધ્યાન રાખવું. કોઈ એક એડ્સનો પેશન્ટ છે તો એનો સમાજમાંથી બહિષ્કાર ન કરવો જોઈએ, એનો ઘરમાંથી બહિષ્કાર ન કરવો જોઈએ, જેથી કરીને એનું મનોબળ, એનું માનસિક ક્ષમતા, એનું મનોબળ છે એ તૂટે નહીં. ચલો આગળ વધીએ. ચેપ લાગવો અને એડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે હંમેશા અંતરાલ હોય છે. મતલબ તો આપણે જાણીએ છીએ કોઈ પણ રોગકારક વ્યક્તિના શરીરમાં પ્રવેશતાની સાથે જ વ્યક્તિને રોગ ક્યારેય ઉત્પન્ન કરી શકશે નહીં. કોઈ પણ રોગકારક વ્યક્તિના શરીરમાં પ્રવેશી પોતાની સંખ્યા વધારશે, એક નિશ્ચિત સંખ્યા સુધી પહોંચશે, જેને આપણે ઇનોક્યુલેશન ડોઝ કહીએ છીએ. તો એ ઇનોક્યુલેશન ડોઝ સુધી પોતાની સંખ્યા એટલી વધારી લેશે કે હવે
એ વ્યક્તિને રોગ ઉત્પન્ન કરી શકે. તો HIV વાયરસના કિસ્સામાં પણ એવું જ થશે કે HIV વાયરસ વ્યક્તિના શરીરમાં દાખલ થશે અને એને એડ્સના લક્ષણ પ્રદર્શિત થાય ને એની વચ્ચે થોડોક સમયગાળો હોય, અને આ સમયગાળો અમુક મહિનાઓથી લઈ અને અમુક વર્ષો સુધીનો હોય. જેમ કે અહીંયા કીધું છે કે આ અવધિ અથવા તો આ અંતરાલ થોડાક મહિનાઓથી લઈ કેટલાક વર્ષ, સામાન્ય રીતે 5 થી 10 વર્ષ સુધીનો હોય છે. વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ સૌથી પહેલાં, જો હવે આવ્યું આ વાયરસ સૌથી પહેલાં વ્યક્તિના શરીરમાં પ્રવેશે અને કોને અસર કરશે? તો યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે HIV વાયરસ કોઈ પણ સામાન્ય વ્યક્તિના શરીરમાં પ્રવેશી, જે રોગી નથી એવા વ્યક્તિના શરીરમાં પ્રવેશી અને સૌથી પહેલાં એક WBC, જેને આપણે મેક્રોફેજ કહીએ છીએ, જેને આપણે મેક્રોફેજ બૃહદ રક્ષક કોષો કહીએ છીએ, એની અંદર જશે સૌથી પહેલાં. આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, એક ઓબ્જેક્ટિવ જ છે ભાઈ બેઠું બેઠું, કે HIVનો વાયરસ છે એ વ્યક્તિના શરીરમાં પ્રવેશીને સૌથી પહેલાં કયા કોષને ચેપગ્રસ્ત કરશે, કયા કોષને અસર કરશે? તો મેક્રોફેજ કહી શકો, બૃહદ રક્ષક કોષો કહી શકો, કે એને સૌથી પહેલાં અસર કરશે. આના માટેની NCERTમાં એક આકૃતિ સરસ આપેલી છે, એને આપણે અહીંયા સમજીશું અને NCERTની અંદર પણ છે, એને જોશું આપણે. ચલો આગળ વધીએ. ચલો અહીંયા જ મૂકી છે, આપણે એને જોઈ લઈએ કે ભાઈ કઈ રીતે HIV વાયરસ વ્યક્તિના શરીરમાં પ્રવેશી અને કઈ રીતે વ્યક્તિના શરીરને રોગી બનાવે છે. તો જુઓ, અહીંયા આ છે ને એ રેટ્રોવાયરસ વર્ગનો એક વાયરસ, જેને આપણે HIV વાયરસ કહીએ છીએ ને એ વાયરસ છે, બરાબર. વાયરસ આવો ગોળ તમને દેખાય છે, તો બહારનું જે ગ્રીન કલરથી મેં બતાવ્યું ને એ વાયરસનું કેપ્સ્યુલ છે, અને એની અંદર આ રેડ કલરથી બતાવું છું ને એ વાયરલ RNA છે. કેટલા આવેલા? સિંગલ સ્ટ્રેન્ડેડ RNA હોય, કેટલા હોય? 2 આવેલા હોય છે. હવે આવો જે રેટ્રોવાયરસ વર્ગનો વાયરસ, જેને આપણે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ કહીએ છીએ, એ જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે, જ્યારે એ કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશે, શું કીધું? જો વ્યક્તિના શરીરમાં પ્રવેશીને સૌથી પહેલાં એ મેક્રોફેજ નામના કોષો, મેક્રોફેજમાં જશે. જો સામાન્ય રીતે કોષ વાયરસ દ્વારા અસરગ્રસ્ત બને છે. સામાન્ય કોષ, જે કોષને કોઈ પ્રોબ્લેમ નથી, સામાન્ય કોષ છે, મેક્રોફેજ છે, સૌથી પહેલાં વાયરસ છે એ મેક્રોફેજ જો અહીંયા આવ્યો છે. વાયરસ શું કરશે? તો ભાઈ વાયરસ પોતે આખો દાખલ નથી થતો કોષની અંદર, વાયરસ પોતે આખો કોષની અંદર દાખલ થતો નથી, પણ એ શું કરે છે? માત્ર વાયરલ RNA, વાયરસનું જે જનીન દ્રવ્ય જે RNA છે ને એ RNAને કોષની અંદર દાખલ કરી દે છે. આ શું? આ કોણ છે? ચલો આપણે વાત કરીએ. આ ચોરસ જે તમને દેખાય છે ને, આ એક સામાન્ય મેક્રોફેજ છે, આ એક સામાન્ય કોષ બતાવ્યો છે. હવે શું થયું? તો ભાઈ એક સામાન્ય કોષ હતો, એક સામાન્ય વ્યક્તિ હતો, એના શરીરમાં HIV વાયરસ પ્રવેશો. એ વાયરસ સૌથી પહેલાં જે એને મેક્રોફેજ સાથે જોડાણો, મેક્રોફેજની અંદર એણે પોતાનું જનીન દ્રવ્ય RNA, સિંગલ સ્ટ્રેન્ડેડ RNA છે ને એને દાખલ કરી દીધું. એણે શું કર્યું? સિંગલ સ્ટ્રેન્ડેડ RNA ને, જો અહીંયા કીધું વાયરલ RNA કોષમાં દાખલ થાય, મતલબ વાયરસ સૌથી પહેલું કામ શું કરે? પોતાના RNAને કોષની અંદર દાખલ કરે છે. હવે વાયરસ પાસે એક ઉત્સેચક હોય છે. કયો ઉત્સેચક હોય? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ. શું કરી શકે? તો ભાઈ RNAમાંથી DNA બનાવી શકે. એટલે જો આ વાયરસનો RNA હતો, એમાંથી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ દ્વારા વાયરલ DNAનું નિર્માણ થાય છે. એટલે RNAમાંથી શું બન્યું? તો ભાઈ અહીંયા નીચે જે બતાવેલ છે એ કોણ છે? તો ભાઈ નીચે જે બતાવેલ છે એ છે, આ છે વાયરલ DNAનું નિર્માણ થયું. મતલબ મેક્રોફેજની અંદર પ્રવેશી અને પછી જે વાયરલ RNA હતો એ વાયરલ RNA રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ કેવો ઉત્સેચક છે? એ છે RNA ડિપેન્ડન્ટ DNA પોલિમરેઝ, જે RNA પરથી DNA બનાવે છે. તો એણે શું કર્યું? વાયરલ DNA બનાવ્યો. હવે આ વાયરલ DNA શું કરશે? તો આ વાયરલ DNA એ મેક્રોફેજના કોષ કેન્દ્રની અંદર આવેલ જે મેક્રોફેજનો મૂળ DNA છે ને એની અંદર જશે.
ધ્યાન આપજો હું જે વાત કરું છું એના પર, કે સૌથી પહેલાં કોષે પોતાના જનીનદ્રવ્યને અંદર દાખલ કર્યું, આરએનએ પરથી ડીએનએ બન્યો, જેને વાયરલ ડીએનએ કીધો. હવે શું કીધું? વાયરલ ડીએનએ યજમાન જીનોમમાં દાખલ થાય છે. યજમાન કોણ છે? તો ભાઈ યજમાન છે મેક્રોફેજ. તો એનું જે જનીનદ્રવ્ય છે ને એની અંદર દાખલ થાય છે. યજમાનના જનીનદ્રવ્યની અંદર દાખલ થાય એટલે શું થશે? તો જુઓ, અસરગ્રસ્ત કોષ દ્વારા નવા વાયરસ આરએનએનું નિર્માણ થશે. હવે આ જે ડીએનએ આ મેક્રોફેજના ડીએનએની અંદર દાખલ થયો ને એની પાસે શું માહિતી હતી? તો ભાઈ એની પાસે વાયરલ આરએનએ બનાવવાની માહિતી હતી. એટલે હવે આ મેક્રોફેજના કોષ કેન્દ્રમાં રહેલો જે આ ડીએનએનો ટુકડો છે એ શું કરશે? તો ભાઈ એ વાયરલ એમઆરએનએ બનાવવાનું શરૂ કરશે. આ વાયરલ એમઆરએનએ પરથી કોષની અંદર શું બનવાનું શરૂ થશે? તો ભાઈ વાયરલ એમઆરએનએ પરથી કેપ્સ્યુલ બનશે. અને એ એમઆરએનએ અને કેપ્સ્યુલ બે ભેગા મળીને શું બની જશે? તો ભાઈ એચઆઈવી વાયરસ બનશે. એટલે તમારો જે એક સામાન્ય મેક્રોફેજ કોષ હતો ને એ હવે એચઆઈવીના ચેપગ્રસ્ત થવાના કારણે હવે એ મેક્રોફેજ છે ને એચઆઈવી વાયરસની ફેક્ટરી તરીકે કામ કરવાનું શરૂ કરી દેશે. એ શું કરશે? એચઆઈવી વાયરસની ફેક્ટરી તરીકે કામ કરવાનું શરૂ કરી દેશે. એટલે તમારા શરીરનો એક કોષ, તમારો મેક્રોફેજ છે, એ હવે નવા વાયરસ તમારા શરીરની અંદર બનાવવાનું શરૂ કરી દેશે. અને યાદ રાખજો, જ્યાં સુધી એ કોષ છે ને વાયરસ બનાવે છે ને ત્યાં સુધી મેક્રોફેજ છે ને જીવતો રહેશે, એને કશું થશે નહીં. હવે એ વાયરસ જે મેક્રોફેજની અંદરથી બહાર નીકળે છે એ શું કરશે? તો ભાઈ એ નવા મેક્રોફેજ જે અસરગ્રસ્ત કોષમાંથી, અસરગ્રસ્ત મેક્રોફેજમાંથી જે વાયરસ નીકળે છે એ નવા મેક્રોફેજમાં દાખલ થશે. નવા મેક્રોફેજમાં પોતાનું આરએનએ દાખલ કરશે. એ આરએનએ પરથી નવા મેક્રોફેજમાં ડીએનએ બન્યો. એ ડીએનએ કોષના ડીએનએ સાથે જઈને જોડાઈ ગયો. હવે એ કોષની અંદરથી શું બનવા માંડ્યું? વાયરસ બનવાના શરૂ થઈ ગયા. આમ વાયરસ છે એ પોતાની સંખ્યા બનાવવાનું શરૂ કરે છે. ને વાયરસ બનાવે છે કોણ? તો ભાઈ તમારા કોષો મેક્રોફેજ છે ને વાયરસ બનાવવાનું શરૂ રાખે છે. મતલબ મેક્રોફેજ છે એ વાયરસની ફેક્ટરી તરીકે વર્તે છે. તો આ રીતે એચઆઈવી વાયરસ વ્યક્તિના શરીરમાં દાખલ થઈ અને કાર્ય કરતો હોય છે. ચલો આગળ વધીએ. હવે પછી આ એચઆઈવી વાયરસ કોને અસર કરે છે એના પર જઈએ. પણ પહેલાં મેં વાત જે તમને સમજાવી એનસીઆરટીએ થિયરીની અંદર આપી છે તો એને એક વખત સમજી લઈએ કે જ્યારે વાયરસનું આરએનએ જનીનદ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએમાં સ્વયં જનન પામે છે. એટલે પહેલું વાયરસે શું કર્યું? મેક્રોફેજમાં પોતાના આરએનએને દાખલ કરી દીધો. હવે એ આરએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદ વડે વાયરલ ડીએનએ બનાવ્યું. આ વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએમાં દાખલ થાય છે અને યજમાન કોષમાંથી સીધા જ નવા વાયરસ અણુઓ પેદા કરે છે. મતલબ તમારો મેક્રોફેજ વાયરસ બનાવવા માંડ્યો. હવે આ મેક્રોફેજ વાયરસ સર્જવાનું શરૂ કરે છે. આ રીતે તે એચઆઈવી વાયરસના કારખાના તરીકે વર્તે છે. હવે તમારા જ શરીરનો એક કોષ એચઆઈવી વાયરસનું કારખાનું બની ગયો. એ જ તમારા શરીરમાં પુષ્કળ સંખ્યામાં એચઆઈવી બનાવવાના શરૂ કરી દેશે. હવે આ જે એચઆઈવી વાયરસ છે ને એ તમારા પ્રતિકારક તંત્રના એક મુખ્ય કોષ, જેને આપણે ટી લસિકા કોષો કહીએ છીએ, જેમાં એનસીઆરટીમાં ટી લસિકા કોષોમાં મદદ કરતા ટી લસિકા કોષો લીધા છે. ટી મેમરી સેલ હશે ને એ પણ આનાથી અસરગ્રસ્ત થશે. બરાબર. ચલો આગળ વધીએ. હવે આ દરમિયાન એચઆઈવી એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એચઆઈવી વાયરસ મદદ કરતા ટી લસિકા કોષો એટલે કે ટી હેલ્પર સેલ. આપણને ખબર છે ને ટી કોષો બે પ્રકારના હોય, ટી સાઇટોટોક્સિક, ટી હેલ્પર, અને હજી એક હોય ટી મેમરી સેલ. તો આ જે એચઆઈવી વાયરસ છે ને ટી હેલ્પર અને ટી મેમરી સેલ આ બંનેને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દેશે. હવે તમારા પ્રતિકારક તંત્રની સૌથી સારી ખાસિયત કઈ હતી? તો ભાઈ એની પાસે મેમરી પાવર હતો. એ તમારા શરીરમાં પ્રવેશતા કોઈ પણ રોગકારકને યાદ રાખે ને બીજી વખત એ રોગકારક તમારા શરીરમાં પ્રવેશે એટલે એનો નાશ કરી નાખે ને તમને રોગ ન થવા દે. હવે આ એચઆઈવી વાયરસે શું કર્યું? તો ભાઈ તમારા પ્રતિકારક તંત્રમાં એવા કોષો જે આ પ્રકારની સ્મૃતિ અથવા તો મેમરી ધરાવતા હતા ને એ કોષોને જ મારી નાખ્યા. એટલે હવે તમારું પ્રતિકારક તંત્ર છે ને એની પાસે કોઈ પણ પ્રકારના રોગકારક માટેની મેમરી નથી. હવે તમારું શરીર કોઈ પણ સામાન્ય રોગકારકના સંપર્કમાં આવશે ને એટલે તમને એ રોગ થશે.
મતલબ રિનોઝ વાયરસના સંપર્કમાં આવ્યો તો કોમન કોલ્ડ થયો, ટાઇફોઇડના સંપર્કમાં આવ્યો તો એને સાલ્મોનેલા ટાઇફીના સંપર્કમાં આવ્યો તો એને ટાઇફોઇડ થયો, પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમના સંપર્કમાં આવ્યો તો એને મેલેરિયા થયો, સિગેલા બેસિલસ બેક્ટેરિયાના સંપર્કમાં આવ્યો તો એને સિગેલોસિસ અથવા તો સિગેલા ડિસેન્ટ્રી થયો. મતલબ એને જેટલા રોગકારક હવે એના શરીરમાં આવશે ને એ બધા રોગો ધીમે ધીમે લાગુ પડવાના શરૂ થઈ જાય. કેમ તો કોઈ પહેલાં તમારા પ્રતિકારક તંત્રની જે ખાસિયત હતી ને એ ખાસિયત હવે એની પાસે નથી. એની પાસે મેમરી પાવર જ નથી. કેમ કે મેમરી માટે જવાબદાર કોષો હતા જે ટી કોષો હતા, આમ તો T4 લિમ્ફોસાઇટ કહે એને ક્યાં કે T4 લિમ્ફોસાઇટ. એ T4 લિમ્ફોસાઇટ T4 લસિકા કોષો હતા, એને અને TH એટલે કે ટી હેલ્પર સેલ જે છે ને એ બેયમાં પ્રવેશે છે ને એને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે. શું કીધું જુઓ કે મદદ કરતા ટી લસિકા કોષો એટલે એને ટી હેલ્પર સેલ કહીએ એમાં પ્રવેશે છે અને સ્વયંજનન પામી વાયરસની સંતતિઓ સર્જે છે. આ રીતે નવા સર્જાયેલા વાયરસ રુધિરમાં મુક્ત થાય છે જે અન્ય મદદ કરતા ટી લસિકા કોષો પર હુમલો કરે છે અને એનો નાશ કરે છે. આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટે છે. સાથે સાથે બીજી કોની? મેમરી ટી સેલની સંખ્યા ઘટશે. હવે એવો વ્યક્તિ કે જેના પ્રતિકારક તંત્ર પાસે કોઈ મેમરી નથી તો એના શરીરમાં પ્રવેશતો દરેક રોગકારક એના પ્રતિકારક તંત્ર માટે જ નવો જ થયો. અને આપણે જાણીએ છીએ કે આપણું પ્રતિકારક તંત્ર પ્રથમ વખત કોઈ પણ રોગકારકના સંપર્કમાં આવે ને ત્યારે પહેલો પ્રતિકાર એટલો બધો જોરદાર નથી આપતું, જેથી કરીને પહેલી વખત તમને રોગ થાય છે. મતલબ હવે તો એવો વ્યક્તિ કે જેને HIV ચેપ લાગ્યો છે એના માટે દરેક રોગકારક દરેક વખતે નવો રોગકારક હશે. એટલે એના શરીરમાં પ્રવેશતો દરેક રોગકારક એને રોગ ઉત્પન્ન કરશે. એટલા માટે HIV ચેપી વ્યક્તિ હશે ને એને સિન્ડ્રોમ થાય છે એમ કીધું. ઘણા બધા રોગો એકસાથે લાગુ પડી જાય એટલે એને રોગોનો સમૂહ લાગુ પડે છે એટલે એઇડ્સને સિન્ડ્રોમ કીધો છે, રોગ નથી કીધો. અને એ થવા પાછળનું કારણ આપણા પ્રતિકારક તંત્રના જે લસિકા કોષો છે ને એને થતું નુકસાન. અને કોણ કરે છે? HIV વાયરસ એને નુકસાન કરે છે. ચલો આગળ વધીએ. આ સમય દરમિયાન વ્યક્તિને શું કીધું છે જુઓ, આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ આવે છે, ઝાડા અને વજન ઘટે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યાં સુધી એઇડ્સના લક્ષણો નથી ઉત્પન્ન થયા. માત્ર હજી એના શરીરમાં HIV પ્રવેશી ગયો છે, પહેલાં એણે મેક્રોફેજને અસરગ્રસ્ત કર્યા, પોતાની સંખ્યા વધારી, મદદ કરતા ટી લસિકા કોષો જે મેમરી લસિકા કોષો ટી લસિકા કોષો હતા એને નુકસાન પહોંચાડ્યું. આ કન્ડિશનમાં જ્યારે એ શરીરમાં આવું કરે છે ને ત્યારે વ્યક્તિને તાવ આવશે, ઝાડા થશે અને વજનમાં ઘટાડો થવાની સમસ્યા ઊભી થશે. આવું શરૂઆતની અવસ્થામાં એઇડ્સની શરૂઆત કે જ્યારે હજી પૂર્ણ લક્ષણો નહીં ડેવલપ થયા હોય ને ત્યારે વ્યક્તિના શરીરમાં જોવા મળશે. પછી તો ભાઈ મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટવાના કારણે વ્યક્તિ બેક્ટેરિયા, ખાસ કરીને માઇકોબેક્ટેરિયમ એટલે કે માઇકોબેક્ટેરિયમ લેપ્રી હોય, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી હોય, આ બધા માઇકોબેક્ટેરિયમ છે. પછી વાયરસ, ફૂગ તેમજ ટેક્ઝોપ્લાઝમા એક પ્રકારનું પ્રજીવ છે જેવા પરોપજીવીઓના ચેપનો શિકાર બની શકે છે. કેમ કે આ બધા માટેની મેમરી જે એની પાસે હતી ને એના કારણે આ રોગો બીજી વખત એને નહોતા થઈ શકતા. પણ આણે શું કર્યું? HIV વાયરસે તો ભાઈ એણે મેમરી સેલને જ મારી નાખ્યા, મદદ કરતા ટી લસિકા કોષોને મારી નાખ્યા. જેના કારણે શું થયું? તો ભાઈ જેના કારણે એની પાસે હવે કોઈ પણ પ્રકારની મેમરી પ્રતિકારક તંત્ર પાસે નથી. એના કારણે એનું પ્રતિકારક તંત્ર નબળું પડે છે અને એ વ્યક્તિને આ બધા પ્રકારના રોગો છે એ થતા હોય છે. રોગીની પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે તે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા અસમર્થ બને છે. એઇડ્સના નિદાન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી કસોટી ઇમ્પોર્ટન્ટ ELISA ટેસ્ટ. એઇડ્સના નિદાન માટે કરવામાં આવતી કસોટી ELISA, પૂરું નામ થાય એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. ELISA ELISA આ ELISA છે. એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે. એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે આ ટેસ્ટનું નામ છે. ટૂંકમાં એને ELISA કહેવાય. યાદ રાખજો, એઇડ્સના નિદાન માટે કરવામાં આવતી કસોટી કઈ છે? તો ભાઈ ELISA ટેસ્ટ છે.
આગળ વધીએ. એન્ટીવાયરલ ઔષધો દ્વારા એડ્સનો ઉપચાર આંશિક રીતે થઈ શકે છે. જો યાદ રાખજો, એડ્સને મટાડવાની હજી સુધી કોઈ દવા શોધાઈ નથી. મતલબ એક વસ્તુ છે કે એડ્સ એક વખત કોઈ વ્યક્તિને થઈ ગયો તો એનું મૃત્યુ નિશ્ચિત છે. 100% એનો મૃત્યુદર છે. એડ્સનો મૃત્યુદર 100% છે. હા, તમે વિવિધ પ્રકારની એન્ટી રિટ્રોવાયરલ દવાઓ અથવા તો એન્ટીવાયરલ દવાઓનો ઉપયોગ કરી અને વ્યક્તિની ઉંમર છે ને એને વધારી શકો. મતલબ એડ્સ થયા પછી જો સારવાર લેવામાં ન આવે તો વ્યક્તિ માનો 1 વર્ષની અંદર મૃત્યુ પામવાનો હોય તો એની જગ્યાએ તમે એન્ટી રિટ્રોવાયરલ દવાઓનો ઉપયોગ કરો તો એ વ્યક્તિ 2-5 વર્ષ વધારે જીવે. બાકી એક વખત એડ્સ થયો એટલે એનું મૃત્યુ તો નિશ્ચિત જ થઈ જશે. માત્ર તમે દવાઓનો ઉપયોગ કરીને એની ઉંમરમાં થોડોક વધારો કરી શકો છો. એનું મૃત્યુ છે ને એને થોડા સમય માટે ટાળી શકો છો. આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે છે પરંતુ રોકી શકતું નથી, જે અનિવાર્ય છે. મેં કીધું ને કે એક વખત એડ્સ થયો એટલે મૃત્યુ નિશ્ચિત. તમે જે દવા વાપરવાના છો એ માત્ર મૃત્યુને મોડું કરી શકે છે, ટાળી શકે છે, પણ હચોડું રોકી શકતા નથી. ચાલો આગળ વધીએ. એનસીઈઆરટી શું કહે છે આ સંદર્ભમાં હજી? ઓકે, એડ્સને અટકાવવાના ઉપાયો. હવે એના પહેલાં અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક ફોટોગ્રાફની અંદર લખ્યું છે વર્લ્ડ એડ્સ ડે. લગભગ 1 ડિસેમ્બર છે. હા, આમ તો 1 ડિસેમ્બર છે, છતાં એક વખત ચેક કરી લેજો ભાઈ. 99% 1 ડિસેમ્બર જ છે, 99.99%, પણ છતાંય સેજ એક વખત ચેક કરી લેજો કે વર્લ્ડ એડ્સ ડે 1 ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે આપણા ભારતની અંદર વિવિધ સંસ્થાઓ નાકો, આ સંસ્થાનું નામ છે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. પછી WHO હોય, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ બધી અને બીજી ઘણી બધી NGOs એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, આ બધા ભેગા મળી અને આ દિવસે અને રેગ્યુલર દિવસોમાં પણ લોકોની અંદર એડ્સ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. બીજું, એડ્સને અટકાવવા માટેના ઉપાયો છે એ સમજાવે છે કે ભાઈ એડ્સથી કઈ રીતે બચી શકાય, એડ્સ કઈ રીતે થાય છે, તો આવી રીતે એડ્સ ફેલાઈ શકે છે, તો આ બાબતોનું ધ્યાન રાખવું જેથી કરીને એડ્સને અટકાવી શકાય. બીજું, આ જે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે ને એનો એક સિમ્બોલ છે જેને રેડ રિબિન કહે છે. આ પ્રકારની એક રેડ કલરની રિબિન તમને દેખાય છે ને, ક્રોસ, તો આ રેડ કલરની ક્રોસ રિબિન છે ને એ નાકો નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનનો સિમ્બોલ છે. બરાબર. અને વર્લ્ડ એડ્સ ડેની આપણે વાત કરી 1 ડિસેમ્બર છે. અને નોર્મલી એડ્સ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું, એડ્સના અટકાવવાના ઉપાયો લોકો સુધી, લોકોમાં એ બાબતે જાગૃતિ લાવવાનું કાર્ય કોણ કરે છે? તો ભાઈ નાકો છે, WHO છે, બીજી NGOs છે, આ બધા આ કામ કરતા હોય. ચલો, અટકાવવાના ઉપાયો ક્યાં ક્યાં છે એ જોઈએ. તો એડ્સને અટકાવવાના ઉપાયોની વાત કરીએ આપણે. તો એડ્સને મટાડી શકાતો નથી. ધ્યાન આપજો, એક વખત થઈ જાય પછી મટાડી શકાતો નથી. તો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હું? સાવધાની. કે કોઈ એક એવો રોગ હોય કે જે થઈ જાય પછી એને મટાડી જ ન શકાય, તો સૌથી સારી બાબત એના માટે કઈ કહેવાય? તો ભાઈ તમે એ રોગને થવા જ ન દો. તો કોઈ નુકસાન થવાનું નથી. આપણે માત્ર સાવધાની રાખવાની છે. આવા રોગો કે જે લિથલ હોય, જે ફરજિયાત એક વખત થઈ ગયા પછી મટાડી શકાતો નથી, એના માટે સૌથી સારો વિકલ્પ કયો? તો સૌથી સારો વિકલ્પ એના માટે સાવધાની રાખવી. એ રોગને થવા જ ન દેવો. એ રોગ થવા ન દો તો જ તમે એનાથી બચી શકો. જો એક વખત થઈ ગયો પછી એનાથી બચવાના કોઈ ચાન્સ નથી. આ ઉપરાંત HIV ચેપ ઘણી વખત સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે. અથવા તો સભાન વર્તન પદ્ધતિ એટલે તો ભાઈ અમુક વખત માનો લોકો છે એ અમુક એવી બાબતો છે કે જે ખરેખર ધ્યાનમાં લીધા જેવી હોય, જેને અવગણવી ન જોઈએ, એવી પોતે સભાન અવસ્થામાં એવી બાબતોને અવગણે છે અને જેના કારણે એડ્સ છે ને એ ફેલાતો હોય છે. લાઈક આગળ આપણે વાત કરીએ કે એડ્સ છે ને એ બાકીના રોગો
જેવા કે ન્યુમોનિયા કે ટાઇફોઇડ જેવા રોગોની જેમ અજાણતા નથી ફેલાતો. એડ્સ છે એ ટાઇફોઇડ કે મેલેરિયાની જેમ અજાણતા નથી ફેલાતો કે ભાઈ તમને ખબર નહોતી ને સાલ્મોનેલા ટાઇફી કોઈ રીતે તમારા શરીરમાં પ્રવેશી ગયો અને તમને ટાઇફોઇડ થઈ ગયો. આના માટે એવું નથી. આનું જો તમે સાવધાની ન રાખો તો તમારી સભાનતા હોવા છતાં પણ આ રોગ છે એ તમને થઈ શકતો હોય છે. આગળ વધીએ. એ વાત ઠીક છે કે રુધિરાધાન, નવજાત શિશુ જે માતામાંથી વગેરેમાં ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે છે. બરાબર. રુધિરાદાન દરમિયાન તો ભાઈ એવા વ્યક્તિનું જ રુધિરનો ઉપયોગ કરવો કે જેને ચેપગ્રસ્ત નથી. એના રુધિરની પહેલાં તપાસ કરી લેવી. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું. નવજાત શિશુમાંથી માતામાં આવે છે એની અંદર પણ આવી બાબતોનું ધ્યાન રાખીને એડ્સને અટકાવી શકાય છે. પછી એકમાત્ર બહાનું અવગણના પણ હોઈ શકે છે અને માટે સાચે જ કીધું છે કે અવગણનાને કારણે મરો. ડોન્ટ ડાય ઓફ ઇગ્નોરેબલ. એટલે અવગણના કરીને તમે તમારા મૃત્યુનું જ કારણ બનો છો. અવગણના કરી અને મરો નહીં એવું કહેવા માંગે છે અહીંયા. મતલબ એ જ વસ્તુ થઈ ને કે તમને એવું કે આવું નહીં કરવાનું અને તમે એ વાતને અવગણો. ભાઈ નહીં, એ તો કીધે રાખે આપણે આવું કરીએ. તો તમે ના પાડેલી બાબતો કરો તો એ તો એવી જ વાત થઈ ને કે તમે અવગણનાને કારણે મરવાનું પસંદ કરો છો. તો જાતે થઈ અને મરવાનો વિકલ્પ પસંદ કરો છો. કેમ કે જે રોગ તમને થવાનો છે એનો કોઈ વિકલ્પ જ નથી. એ થયા બાદ માણસનું મૃત્યુ નિશ્ચિત છે. તો આ બધા જ કારણોથી રોગ છે એ ફેલાઈ શકતો હોય છે. પછી આગળ જે મેં સંસ્થાઓ વિશે તમને વાત કરી એના સંદર્ભ NCERTએ કીધું છે. જુઓ, આપણા દેશમાં રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થા, જેને નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નાકો કહે છે. તો યાદ રાખજો, નાકો શું છે, નાકોનું પૂરું નામ શું છે, આ બાબતો યાદ રાખજો. આ સિવાય ઘણી બિન સરકારી સંસ્થાઓ, જેને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન NGOs કહેવાય છે, આ પણ આ સંદર્ભમાં કામ કરે છે. શું કામ કરે છે? તો આ બંને લોકોને એડ્સની જાગૃતિ આપવાનું કાર્ય કરે છે. આ સંદર્ભમાં કાર્યરત છે. આ સિવાય બીજી એક સંસ્થાની મેં તમને આગળ વાત કરી હતી. કઈ સંસ્થા? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO. તો શું કીધું છે? WHO પણ HIV ચેપનો ફેલાવો અટકાવવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજે છે. જેમ કે બ્લડ બેંક, રુધિરને HIV મુક્ત કરવું. મતલબ બ્લડ બેંકની અંદર એવું રુધિર ન હોવું જોઈએ કે જે HIV પોઝિટિવ વ્યક્તિનું હોય. એક પણ બ્લડ બેંકની અંદર રાખેલ રુધિરના સ્પેસિમેનની અંદર HIV વાયરસ હાજર ન હોવા જોઈએ. બ્લડ બેંકનું રુધિર HIV મુક્ત કરવું. આવું. ત્યાર પછી સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલ સોય અને સિરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી. મતલબ WHOની એક ગાઈડલાઇન્સ છે કે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેથી કરીને એડ્સનો ફેલાવો ન થઈ શકે. પહેલી બાબત આપણે કીધી બ્લડ બેંકમાં HIV મુક્ત રુધિર. બીજી બાબત તો દવાખાનાની અંદર દર વખતે દરેક પેશન્ટને ઇન્જેક્શન દેવા માટે જે સિરિંજ અને જે સોય પસંદ કરવામાં આવે ને એ નવી હોવી જોઈએ, જેથી કરીને એને ડિસ્પોઝેબલ બનાવી કે જેથી કરીને એક વખત ઉપયોગ કરીને એનો નિકાલ કરી નાખવામાં આવે. બીજા વ્યક્તિ માટે એનો ઉપયોગ કરવામાં આવે નહીં. પછી નિરોધનું મફત વિતરણ, જેથી કરીને અનસેફ સેક્સના કારણે જે એડ્સ છે એનો ફેલાવો છે એ થતો હોય એનાથી વ્યક્તિ બચી શકે. ત્યાર પછી નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ. કેમ કે એવા નશાકારક પદાર્થો જેનું ઇન્જેક્શન વડે સેવન કરવામાં આવે છે એના કારણે એડ્સ ફેલાઈ શકતું હોય. સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી. આ બધી બાબતોનું ધ્યાન રાખી અને એડ્સને અટકાવી શકાય છે. HIV સંભવિત વસાહતમાં સમયાંતરે નિયમિત કરાવવું વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. કોના દ્વારા? તો ભાઈ નાકોની તમે વાત કરો અથવા બીજી NGOsની વાત કરો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરો, આ બધા દ્વારા HIV સંભવિત વસાહતો હોય ને એમાં સમયાંતરે નિયમન કરાવવું,
વગેરે જેવા કાર્યક્રમો છે, ઉપર દર્શાવેલા કાર્યક્રમો અને આ બધા જ કાર્યક્રમો છે એ આ બધી સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવતા હોય છે, જેથી કરીને લોકોની અંદર એડ્સ પ્રત્યે જાગૃતિ આવે, એડ્સથી બચી કઈ રીતે શકાય એનાથી લોકો છે એ માહિતગાર થાય, એડ્સને અટકાવવો કઈ રીતે, આ બધી બાબતોથી લોકોને માહિતગાર કરવાનું કામ આ બધી જ સંસ્થાઓ છે એ કરતી હોય છે. ચલો એનાથી આગળ વધીએ. ઓકે, ચાલો તો આજના લેક્ચરની અંદર એડ્સ સંદર્ભે આપણે આટલી માહિતીની વાત કરવાની હતી. ચાલો ગુડ. તો આજના લેક્ચરની અંદર આટલી બાબતની ચર્ચા કરવાની હતી. હવે કદાચ એનસીઈઆરટીનો એક નાનો પોર્શન છે ને એ એડ્સ માટેનો રહી ગયો છે, બરાબર. એ કયો પોર્શન રહી ગયો છે તો આપણે થોડીક એની ચર્ચા તમને કરી દઈએ અહીંયા, બરાબર. આપણે આની અંદર ઇન્ક્લુડ નથી થયો કોઈ કારણસર, અથવા તો સ્લાઇડ એની વચ્ચેથી નીકળી ગઈ છે, એવું કંઈક થયું છે. તો છેલ્લો એક પેરેગ્રાફ જે એનસીઈઆરટીએ આપ્યો છે એ આવો કંઈક છે કે એચઆઈવીનો ચેપ હોવો કે એડ્સ હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવવી જોઈએ. મતલબ ઘણી વખત એવું થાય ને કે સંકોચ થાય વ્યક્તિને કે ભાઈ માનો એને નોર્મલ શરૂઆતની સ્થિતિએ એચઆઈવીના લક્ષણો એને દેખાતા હોય તો ત્યારે એ સંકોચ અનુભવે અને પછી એ ધીમે ધીમે એ વધતો જતો હોય. તો એના માટે આમ તો લોક જાગૃતિ માટેનો જ આ પાછળનો પેરેગ્રાફ છે ને એ છે. કારણ કે જો તેને છુપાવી રાખવામાં આવે તો તે અન્ય વ્યક્તિઓમાં પણ ફેલાઈ શકે છે. મતલબ કોઈ એક વ્યક્તિ કે જેને એડ્સ છે અને એ લોકોને એનાથી માહિતગાર ન કરે તો એવું પણ બની શકે કે એ વ્યક્તિમાં રહેલો એડ્સ છે એ એમાંથી બીજા લોકોની અંદર પણ ફેલાઈ શકતો હોય છે. ત્યાર પછી સમાજમાં એચઆઈવી અને એડ્સગ્રસ્ત વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે. મતલબ એનો સામાજિક બહિષ્કાર ન કરવો, એને પરિવારમાંથી ત્યાગ ન કરવો, એને સમાજમાં રહેવા દેવું. કેમ તો ભાઈ સ્પર્શથી કે સાથે રહેવાથી તો આ રોગ ફેલાતો છે જ નહીં. આ માત્ર દૈહિક પ્રવાહીઓ છે એના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે. તેમજ તેમને અપરાધીની દ્રષ્ટિએ જોવા ન જોઈએ જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેક ગણો થવાની સંભાવનાઓ છે. મતલબ આખા સમાજે આના પ્રત્યે જાગૃતિ કેળવવાની જરૂર છે. મતલબ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સંસ્થા ગમે એટલા કાર્યક્રમો યોજે, વ્યક્તિગત લેવલે જ્યાં સુધી અવેરનેસ, વ્યક્તિગત લેવલે જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આમાં કંઈ થઈ શકે નહીં. તો આ બધી જ બાબતો એડ્સ માટે જે આપણને એનસીઈઆરટી આપી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મારે એ દરેક બાબતને ધ્યાનમાં લેવાની છે. મેં તમને કીધું પહેલાં જ કે આમાંથી એક ક્વેશ્ચન ફરજિયાત પૂછાય છે અને એનસીઈઆરટીમાં એડ્સનો જે પોર્શન છે ને એમાંથી જ પૂછાય છે. તો મારે એક પણ બાબત એમાંથી છોડવાની નથી. મારે તમામ બાબતોને ક્લિયર કરવાની છે. ચાલો, તો આજના લેક્ચરમાં આટલો જ થિયરી પોર્શન આપણે જોવાનો. તો હવે આપણે તમને હોમવર્કના ક્વેશ્ચન આપી દઈશું. તો તમારો હોમવર્કનો પહેલો ક્વેશ્ચન આપણે બધા નોટ કરીશું કે પ્રાથમિક લસિકા અંગોના નામ જણાવો. પ્રાથમિક લસિકા અંગોના નામ જણાવો. સેકન્ડ ક્વેશ્ચન છે તમારો MALT, માલ્ટનું પૂરું નામ જણાવો. બીજો ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન છે તમારો થાઇમસની વિશેષતા જણાવો. એક લાક્ષણિકતા અથવા વિશેષતા જણાવો. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન જે તમારો છે નોટ કરજો, પરિપક્વ અથવા તો એન્ટીજન સંવેદી લસિકા કોષો. પરિપક્વ અથવા એન્ટીજન સંવેદી લસિકા કોષો એન્ટીજન સાથે પ્રક્રિયા ક્યાં કરે છે? કયા અંગની અંદર? કે પૂછવાનો મિનિંગ એવો છે કે પરિપક્વ બનેલા અથવા તો એન્ટીજન સંવેદી બનેલા લસિકા કોષો એન્ટીજન સાથે પ્રક્રિયા ક્યાં કરશે, કઈ જગ્યાએ કરશે? તો આ તમારો ચોથો ક્વેશ્ચન છે. ચાલો, તો આપણે આજના લેક્ચરમાં તમને 4 ક્વેશ્ચન આપીએ છીએ. બધાએ ક્વેશ્ચનનો ફરજિયાત કોમેન્ટની અંદર આન્સર કરવાના છે. બીજું લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.